વડોદરામાં ચોમાસા પહેલા જળ ભરાવાની સ્થિતિને લઈને ભય ઊભો થયો છે, ત્યારે અંકોડિયા ગ્રામ પંચાયતે કલેક્ટરને આવેદનપત્ર આપીને વરસાદી કાંસ ખુલ્લી કરવાની માંગ કરી છે. અંકોડિયા, ખાનપુર અને સેવાસી ગામ તળાવ સુધીના મુખ્ય વરસાદી પાણીના નિકાલના કાંસની સાફ સફાઈ કરવા તેમજ કાંસમાં ગેરકાયદેસર રીતે બનાવેલા માટીના પાડા તોડીને કાંસ ખુલ્લો કરવા માંગ કરાઈ છે, જેથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો કાયમી નિકાલ થઈ શકે અને ગામડાઓમાં ડૂબાણની સ્થિતિ ન સર્જાય. અંકોડિયા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ઉલ્પેશ પટેલ, અનગઢ જિલ્લા પંચાયતના સભ્ય બીરેન પટેલ તથા ખાનપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પ્રિતિશ પટેલ સહિતના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને રૂબરૂ મળીને આવેદનપત્ર સોંપ્યું હતું. સ્થાનિક નેતાઓએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ઉપરવાસના ગામો જેવા કે કોયલી, ઉંડેરા, બાજવા, દશરથ, રણોલી અને આસપાસના સીમ વિસ્તારનું તમામ વરસાદી પાણી વહીને અંકોડિયા ગામના તળાવમાં એકત્રિત થાય છે. અંકોડિયા ગામ તળાવ અને કોયલી તરફથી આવતા મુખ્ય વરસાદી કાંસની બાજુમાં જ ઇન્દિરાનગર 1, ઇન્દિરાનગર 2 અને કૃષ્ણનગર જેવા ગરીબ પરિવારોના રહેણાંક વિસ્તારો આવેલા છે, જે દર વર્ષે વરસાદી પાણીથી ભારે પ્રભાવિત થાય છે. આ મુખ્ય વરસાદી કાંસ એ અંકોડિયા ગામ, સીમ વિસ્તાર, ટીપી સ્કીમ અને ઉપરવાસના પાણીના નિકાલ માટેનો વર્ષો જૂનો કુદરતી રસ્તો છે. આ પાણી અંકોડિયા તળાવથી ખાનપુર અને સેવાસી ગામના તળાવમાં થઈને આગળ ભાયલી ગામ તરફના કાંસમાં વહી જાય છે. હાલમાં વડોદરા મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ થયેલા સેવાસી ગામના તળાવ પાસે 3 થી 4 સ્થળોએ વરસાદી કાંસ પર માટીના મોટા પાડા બનાવી દેવામાં આવ્યા છે. આ પાડાને કારણે કુદરતી જળપ્રવાહ કાયમી ધોરણે બંધ થઈ ગયો છે અને મોટો અવરોધ ઉભો થયો છે. ચોમાસું નજીક છે, ત્યારે જો આ પાડા વહેલી તકે તોડવામાં નહીં આવે તો અંકોડિયા અને ખાનપુર ગામમાં ભારે પૂર અને ડૂબાણનું જળ સંકટ ઉભું થઈ શકે છે, જેથી તંત્ર દ્વારા તાત્કાલિક કાંસની સફાઈ કરાવી પાડા તોડીને પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ અંકોડિયા ગ્રામ પંચાયત અને સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. આજરોજ અમે અંકોડિયા સરપંચશ્રી, માજી સરપંચશ્રી તથા ખાનપુરના સરપંચશ્રી, માજી સરપંચશ્રી અમે સૌ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવેલ હતા કે જે અમારા અંકોડિયા ગામે આજુબાજુ કોયલીનું ગામ, ઉંડેરાના કાંસ ને બધાનું પાણી અંકોડિયા થઈ આગળ કાંસ સ્વરૂપે ખાનપુર ગામમાં જાય છે અને ખાનપુર થઈને સેવાસી થઈને આગળ ભાયલીમાં થઈને ઢાઢર નદીમાં પસાર થતું હોય છે. જે પાણીનું અવરોધ રૂપે સેવાસી ગામ પાસે કોઈના કહેવાથી કે ખબર નહીં કોર્પોરેશન દ્વારા પાડા માર દેવામાં આવેલા છે, જેના લીધે ખાનપુર ગામનું તળાવ અત્યારે ઓવરફ્લો ઓલરેડી થઈ ગયું છે. જે હવે કોઈ એક જ વરસાદ પડે તો ગામોમાં અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય એવી પરિસ્થિતિના આરે છે. ત્યારે અમે વુણામાં પણ રજૂઆત કરી છે અને આજે કલેક્ટર સાહેબને પણ અમે અરજી સ્વરૂપે રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબ પણ ડીવાયએમસી સાહેબને અમારી રૂબરૂમાં ફોન કરીને માહિતી આપેલ છે. અમે લોકો 3 વાગે ત્યાં કોર્પોરેશનમાં પણ મળવા જવાના છે કે આનું જો તાત્કાલિક ધોરણે પાડા ખોલવામાં નહીં આવે અને જો 1-2 દિવસમાં વરસાદ ભરપૂર આવે તો તમામ ગામોમાં અને સોસાયટીઓમાં પાણી ફૂલ ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાય એમ છે. તેથી અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવેલી.